પંચમહાલથી સમાચાર બે ગેસ એજન્સીને કલેક્ટરે 29 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓ પાસે 500 થી 600 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની હકીકત જાણવા મળતા કલેક્ટરે કાર્યવાહી કરી। મહાકાલી ગેસ એજન્સીને 23 લાખ અને સિમલિયામાં રાજખુશી ગેસ એજન્સીને 6 લાખનો દંડ કરાયો। પ્રાથમિક તપાસ દરમિયાન 50 થી વધુ લાભાર્થી સાથે સીધી ટેલિફોનિક વાત કરવામાં આવી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। આ દિશામાં વધુ તપાસ કરતા 347 સિલિન્ડરની ઘટ હોવાનું પણ જાણવા મળ્યું। રિફિલિંગમાં પણ ગ્રાહકો પાસેથી વધારાની રકમ વસૂલવામાં આવી હોવાની હકીકત જાણવા મળી છે। જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલથી મારી વાત શાંતાબેન સલમસિંહ પટેલ સાથે થાય છે? હા। ઓકે, હવે તમે આપણે ઉજ્જવલા ગેસ કનેક્શન લીધેલું છે? ના, કનેક્શન નહીં, અમારો બાટલો જ છે। હા, એટલે એ બાટલો લીધેલો છે ને? હા, ચાલુ છે। ઓકે, હવે એમાં તમારી જોડેથી પૈસા લીધા છે? હા, 600 રૂપિયા આપ્યા હતા। ઓ, 600 રૂપિયા લીધા છે। જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા વાત કરું છું। હા જી, હવે તમારી જોડેથી બેન પૈસા લીધા છે એજન્સી વાળે? હા, 500 રૂપિયા લીધેલા। 500 રૂપિયા લીધા? હા। બે ગેસ એજન્સીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી। એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એ ગેસ એજન્સી જે ઉજ્જવલા યોજના છે એના લાભાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે 500 કે 600 રૂપિયા ઉઘરાવતા હતા। આપણે જે લાભાર્થીઓ છે રેન્ડમલી એના સાથે સીધી વાત કરી હતી અને એનાથી આ એક તથ્ય સામે આવ્યું હતું કે આ રીતે ગેસ એજન્સી પૈસા ઉઘરાવે છે। એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને એની ગંભીરતા સમજીને આ ગેસ એજન્સીને તપાસ કરી એને સાંભળવાની તક આપી અને એના પછી આ જે એજન્સી છે એને 23 લાખ રૂપિયાનું દંડ અહીંયાથી કરવામાં આવ્યો હતો। જે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્યારે કોઈ પૈસા લીધેલા છે કે કેમ, તો ત્યારે હકીકતો સામે આવેલી કે લાભાર્થી પાસેથી 500 કે 600 રૂપિયા ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન પ્રથમ વખત જ્યારે આપ્યા ત્યારે લીધેલા, જે લાભાર્થીઓએ હકીકતો જણાવેલી। આ તમામે તમામ જે ગેસ ધારકો પાસેથી જે સરકારની નીતિ વિરુદ્ધના જે પૈસા વસૂલ કરેલો હોય તમામે તમામ પૈસા એટલે કે 23 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ દ્વારા।